નમસ્તે મિત્રો. બધાને ખ્યાલ જ હશે કે ભાઈ એસટીઆઈ ની ભરતી આવી ગઈ છે, બરોબર. ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને જાન્યુઆરીમાં મોસ્ટ પ્રોબેબલી પ્રિલિમ્સ થવાની શક્યતા છે. તો આજે આપણે વય મર્યાદા તે કેવી રીતે ફોર્મ ભરવું એ બધા ચર્ચા નહીં કરીએ, બરોબર. એ બધાને ખ્યાલ જ હશે. આપણે સીધા મેઇન પાર્ટ ઉપર આવી જાય, બરોબર, કે ભાઈ 4 મહિનામાં આપણે કેવી રીતે આ એક્ઝામને ક્રેક કરી શકીએ છીએ, શું આપણું પ્લાનિંગ હોવું જોઈએ, આયોજન કેવી રીતે કરી શકીએ છીએ, કયા કયા સબ્જેક્ટ છે, બરોબર, એના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ. આમ તો બધાને ખ્યાલ જ હશે કે ભાઈ એસઆઈટી શું છે, બરોબર. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, એસટીઆઈ, સોરી, એસઆઈટી બોલી ગયો હું. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 ની, સુપર ક્લાસ 3 ની બહુ સારી જોબ છે, બરોબર. જીપીએસસી કન્ડક્ટ કરે છે એની એક્ઝામ, અને 2 પાર્ટમાં હોય છે, પ્રિલિમ્સ અને મેઇન્સ. પ્રિલિમ્સમાં કેવું હોય છે કે ભાઈ 200 માર્ક્સની પ્રિલિમ હોય છે. જસ્ટ અ સેકન્ડ. 200 માર્ક્સની પ્રિલિમ હોય, બરોબર, અને 200 ક્વેશ્ચન હોય છે. એટલે હવે તમારે દર વખતે કદાચ તમે જોવું, આનું તમે કદાચ કટ ઓફ જોયું હશે, તો પેલા કેવું જ હતું, તો કે ભાઈ પેલા છે ને 30 થી 40%, એટલે 60-70 આસપાસ તમે જોવું ને, છેલ્લી 2 ભરતીને મૂકી દો તો એની પેલા આટલું કટ ઓફ રહેતું, બરોબર. જીપીએસસી ની કોઈ પણ એક્ઝામ તમે લઈ લો, 30 થી 40% થી વધારે કટ ઓફ જતું નહીં. બટ હવે ક્યાંક ને ક્યાંક એક્ઝામ પેટર્ન ચેન્જ થઈ છે, થોડુંક કોમ્પિટિશન વધી ગઈ છે, બરોબર. પેપરની જે કંઈ પ્રોબેબિલિટી આપણે કહી શકીએ કે ભાઈ આપણે ધારીએ એ ડિફિકલ્ટી લેવલ ચેન્જ થતું હોય છે. ઘણીવાર સહેલું આવી જાય છે, ઘણીવાર થોડું અઘરું આવી જાય છે. એટલે હવે કટ ઓફ કેવું વધી ગયું છે, બરોબર. એટલે આપણે માનીને હાલવાનું કે ભાઈ 100 આપણે ગમે એમ કરીને લેવાના છે. 50% થી ઉપર કોઈ દિવસ મેરિટ જીપીએસસી ની એક્ઝામનું નહીં જાય, બરોબર. એ હું ખાતરી આપું છું. તો બહુ સંખ્યા ભરતી ઓછી હોય તો વસ્તુ અલગ છે. એટલે 300 ની ભરતી છે એટલે 100 જેવું કેલ્ક્યુલેશન આપણે રાખી શકીએ, 100 થી ઉપરનું. એટલે ડેફિનેટલી આપણે પ્રિલિમ્સ ક્લિયર થઈ જાય, બરોબર. એમાં કોઈ મોટી વાત નથી. હવે આપણે પ્રિલિમ્સની વાત કરીએ. હવે મેઇન્સમાં કેવું છે કે આ તમે જેટલા કટ ઓફ ક્લિયર કરે એને મેઇન્સ આપવા મળે, બરોબર. મેઇન્સ થાય છે 400 માર્ક્સની. હવે એમાં ગુજરાતી, પછી ઇંગ્લિશ, પછી સામાન્ય અભ્યાસ 1 એટલે GS1 અને GS2, બરોબર. આ રીતના 4 પેપર આવે છે 100 માર્કના. એટલે મેઇન્સનો ટોટલ થયો 400 માર્ક્સનો, બરોબર. ગુજરાતીના 100 માર્ક્સનું પેપર 1, ઇંગ્લિશનું 1, GS1 એટલે સામાન્ય અભ્યાસનું 1 અને સામાન્ય અભ્યાસ 2, બરોબર. એવી રીતે 4 પેપર વર્ણનાત્મક સ્વરૂપે તમારા લખવાના હોય છે. એટલે આન્સર રાઇટિંગ તમારે એમાં કરવાનું છે, જેમાં બધાને લોચા પડે છે, બરોબર. તો કંઈક આ રીતની પરીક્ષા પદ્ધતિ છે, બરોબર. હવે આપણે જોઈએ કે ભાઈ સિલેબસ શું કહે છે આપણને, કે કઈ રીતના આપણે આગળ વધી શકીએ, બરોબર. કારણ કે આમ જોવા જઈએ તો 8 આપણે કહી શકીએ કે ભાઈ 8 જેવા સબ્જેક્ટ છે, બરોબર. એમાં આપણે જોવા જઈએ તો ઇતિહાસ કહી લ્યો તમે, બરોબર, બંધારણ, પછી ભૂગોળ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, બરોબર, વિજ્ઞાન અને ટેકનોલોજી, બરોબર. ઇકોનોમી એટલે અર્થશાસ્ત્ર, મેથ્સ એન્ડ રીઝનિંગ. આ એક આખો સબ્જેક્ટ જ તમે ગણી લો, બરોબર. બીજું થાય છે કરંટ અફેર, બરોબર. હવે આ સિવાય કયા સબ્જેક્ટ રહ્યા, તો કે ભાઈ એક આપણે કહી શકીએ કે ઇતિહાસ થઈ ગયો, બંધારણ થઈ ગયું, ભૂગોળ 4, 5, 6 અને 7. 8મો સબ્જેક્ટ આપણે કેવો હોય તો આપણે સાંસ્કૃતિક વારસો કહી શકીએ, બરોબર. પણ એને ક્યાંક ને ક્યાંક ઇતિહાસ સાથે લિંક આપણે કરી શકીએ, કારણ કે ઇતિહાસ તમે જાણતા હશો તો આ સબ્જેક્ટ તમારા માટે બહુ ઈઝી પડી જાય. હવે તમે જોઈ લો, મોટા મોટા 8 સબ્જેક્ટ છે, બરોબર. અંદર આપણે અત્યારે વાત નથી કરતા. હવે 8 સબ્જેક્ટ છે, તો આ 8 સબ્જેક્ટને આપણે અત્યારના કન્ટેક્સમાં જોવા જઈએ તો આપણે સમજી લો કે 4 મહિનાનો સમયગાળો છે, બરોબર, આપણી પાસે. હવે 4 મહિનાના સમયગાળામાં આપણે કેવી રીતે 8 સબ્જેક્ટને કવર કરવા. એટલે આજે સમજી લો કે 13 ઓગસ્ટ છે, 15 ઓગસ્ટ થી આપણે સ્ટાર્ટ કરીએ, બરોબર. અને 1 જાન્યુઆરી આપણે માની લઈએ કે ભાઈ એક્ઝામ હશે. એટલે આપણી પાસે કેવું રહ્યું, એક તો ઓગસ્ટ તો અડધો વયો ગયો, બરોબર. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, 4 મહિના અને 15 દિવસ આના 4.5 મહિના જેવો ટાઈમ છે આપણી પાસે. એટલે અપ્રોક્સિમેટલી આપણે એવું માનીએ કે ભાઈ એક મહિનામાં આપણા 2 સબ્જેક્ટ કમ્પ્લીટ થવા જોઈએ, બરોબર.
હવે એ ક્યારે થશે કે ભાઈ એક તો તમે પ્રિપેરેશન 1-2 વાર કરી લીધી હોય, સિલેબસ તમારો કમ્પ્લીટ થઈ ગયો હોય તો થઈ શકે છે. સાવ નવા હોય તો પણ થઈ શકે છે. આમાં કાંઈ નથી. 6 મહિનામાં આરામથી, 1 વર્ષમાં જો યુપીએસસી નો સિલેબસ કવર થઈ જતો હોય તો આ તો એનું 30% છે, બરોબર. 4 મહિનામાં આરામથી થઈ જાય. એવી રીતે કરવું, એમાં થોડુંક પ્લાનિંગ કરવું પડે, એમાં થોડોક મગજ દોડાવવો પડે, બરોબર. કે સમજી લો કે તમે 6 થી 8 કલાક વાંચો છો એકચ્યુઅલમાં. અમે એવું નહીં કે ભાઈ 2 કલાક વાંચતા હોય ને પછી કલાકનો ગેપ તો એને ગણી લીધું, 3 કલાક બેઠા, એવું નથી. નહીં, પ્રોપર 6 થી 8 કલાક જો તમે વાંચતા હોય તો તમે એવી રીતે કરી શકો કે ભાઈ એક સાથે તમે 2 સબ્જેક્ટ, 3 સબ્જેક્ટ, એમ મલ્ટિપલ સબ્જેક્ટ અત્યારે લેવા પડે. જો તમારી પાસે ટાઈમ હોય ને કે ભાઈ 6-8 મહિના, 10 મહિના જેવો ટાઈમ છે તો તમે એ શેડ્યુલ ફોલો કરી શકો કે ભાઈ સિંગલ સબ્જેક્ટ એક સાથે આખો પતાવો પછી બીજો સબ્જેક્ટ ઉપાડો. બટ હવે એવું નથી. તો હવે તમે કંઈક એવું આયોજન કરી શકો કે ભાઈ મેથ્સ અને રીઝનિંગ આપણને બધાને ખબર જ છે કે ભાઈ આના સિવાય બધી એક્ઝામમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અને સૌથી વધારે વેઇટેજ છે આનું, બરોબર. એટલે એક આપણે કમ્પલસરી એ રાખવો પડે. બીજું, બરોબર, બંધારણ ને ઇતિહાસ. શું કામે? તો કે આ એક તો સૌથી મહત્વના છે અને બહુ મોટા સબ્જેક્ટ પણ કહી શકાય. ઇતિહાસમાં હું જોવા જાઉં તો ગુજરાતની હિસ્ટ્રી આવે, ભારતની આવે, એમાં આપણે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક કહી શકીએ, બરોબર. એમ બહુ મોટો સિલેબસ છે. હાલાકી આપણે જો પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરને એનાલાઇઝ કરીએ, બરોબર, તો સૌથી વધારે ક્વેશ્ચન આપણને એન્શન્ટ અને આધુનિક ભારતના ઇતિહાસમાંથી વધારે પૂછતા હોય છે, બરોબર. તો એના એ બે ઉપર આપણે વધારે ભાર દઈને એ બેને પહેલા કવર કરવા પડે. આમાં બધાયમાં તમારે એ જ ગેમ રમવાની. બંધારણ છે તો આપણને ખબર જ છે કે ભાઈ મૂળભૂત અધિકાર હોય, બરોબર, પાર્લામેન્ટ છે, રાષ્ટ્રપતિ છે, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, બરોબર, પછી પ્રાઇમ મિનિસ્ટર છે, બરોબર, પછી એટર્ની જનરલ છે, કેગ છે. આમાંથી ફ્રીક્વન્ટલી ક્વેશ્ચન આવતા હોય છે. તો એવા બધા ટોપિક આપણે વધારે પેલા પ્રાયોરિટીમાં આપી થોડોક ટાઈમ દઈને એના ઉપર ફોકસ કરીને ભણવા પડે. શું કામે? તો કે આ બધા તમે મુદ્દા જોવો ને તો ક્યાંક ને ક્યાંક કરંટમાં પણ આવેલા હોય. હવે કરંટ અફેર આપણે 8માં સબ્જેક્ટ તરીકે ગણી લીધો, પણ એને અલગ નથી કરવાનું. તમારે એને એની સાથે ઇન્ટિગ્રેટેડ કરીને ભણવાનું છે. ધારો કે તમે મેથ્સ, રીઝનિંગ, બંધારણ ને ઇતિહાસ આ 3 સબ્જેક્ટ ઉપાડ્યા, બરોબર. તમારો ટાર્ગેટ છે કે ભાઈ આપણે 1 મહિનો અથવા તો 40 દિવસમાં આ 3 સબ્જેક્ટને કમ્પ્લીટ કરવા છે. હવે તમારે સાઈડમાં શું કરવાનું? જો તમે 6 કલાક વાંચતા હોય ને તો 2 કલાક તમારે ડેઈલી કરંટ અફેરને આપવાની જ. અથવા તો એવું કરી શકો કે ભાઈ 7 કલાક તમે આ વાંચો સ્ટાર્ટિંગમાં અને કરંટ અફેરને 1 કલાક આપો, બરોબર. એવી રીતના કરશો ને તો થશે શું કે ભાઈ તમારું કરંટ થતું જશે, આમાંય તમારી પકડ વધશે, કારણ કે તમારું એક તો રિવિઝન થતું જશે કરંટમાં જે પણ કંઈ સબ્જેક્ટ ભણશો એમાં. હવે જો કરંટ અફેરમાં બધા લોચા શું કામ પડે છે? એક પ્રોપર ટેકનિક ફોલો નથી કરતા. તમારે કરંટ અફેર કેવી રીતે કરવાના હોય કે ભાઈ સમજી લ્યો કે તમે આખો સિલેબસ કરી લીધો, બરોબર. કરંટ અફેર પહેલેથી ઉપાડો છો તમે, અથવા તો તમે સાવ પહેલેથી સ્ક્રેપથી તૈયારી ચાલુ કરો છો. તો તમે હવે બંધારણ કરતા હોય ને તો તમારે આખા વર્ષમાં બંધારણનું જે પણ કંઈ કરંટ અફેર હોય ને એને એક સાઈડમાં અલગ કરી લેવાનું અને એને જ વાંચવાનું. એટલે તમારું બંધારણ પણ આખો સબ્જેક્ટ પણ થતો રહે અને સાથે સાથે બંધારણનું આખા વર્ષના જે પણ કંઈ મુદ્દા છે, બરોબર, એ બી તમારે કવર થઈ જાય. એટલે તમને રિવિઝન થઈ જશે, સાથે સાથે તમને ખબર પડી જશે કે કયા મુદ્દા જે છે એ હાઇલાઇટ હતા, એના ઉપર આપણે વધારે ફોકસ કરીને વાંચીએ. કરંટ અફેરને હંમેશા એમ કરવાનું. ઇતિહાસ હોય તો ઇતિહાસમાં આપણે, બરોબર, કલ્ચરના જે પણ કંઈ મુદ્દા હોય, સામાજિક જે પણ કંઈ મુદ્દા હોય, બરોબર, એ બધા વાંચવાના હોય. એની સાથે સાથે અર્થવ્યવસ્થા, ઇકોનોમી તો આખું તમારું કરંટ બેઝ જ આવશે, બરોબર. એમાં તમે જો કદાચ આખું સ્ટેટિક મૂકી દો, જે બેઝિક કન્સેપ્ટ છે એવા બેઝિક કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ, બરોબર. મની માર્કેટ છે, બરોબર, M1, M2, M3 શું છે, પછી જીડીપી, જીએનપી, બરોબર. તો આવા બધા અમુક બેઝિક ટર્મ્સ તમને ખબર હોવી જોઈએ, બેઝિક ઓર્ગેનાઇઝેશન ખબર હોવી જોઈએ. બાકી આખું ઇકોનોમી કરંટમાંથી જ આવશે. 25 ક્વેશ્ચન જો કરંટના હશે, ઇકોનોમીના હશે ને એમાંથી 20 તો કરંટ બેઝ જ હશે. 5 એવા હશે કે જે પ્યોર આમ કહેવાય શકાય સ્ટેટિકના હશે. તો એ હવે ટાઈમ નથી આપણી પાસે કરવાનો. જો કરી શકતા હોય તમે તો વેલ એન્ડ ગુડ. બાકી જો તમે એ પહેલી વખત ભણો છો ને તો ઇકોનોમી થોડોક કહેવાય ને કે ભાઈ આપણને બોરિંગ સબ્જેક્ટ લાગે. એ ડિફિકલ્ટ નથી, છે ઇઝી,
પણ થોડો બોરિંગ લાગે એના કારણે ભણવામાં શું થાય, આપણને આળસ આવી જાય, બરોબર. તો આ એક પ્રોપર ટેકનિકથી તમારે સિલેબસ કરવાનો એક વે છે, બરોબર. હવે આવી રીતે તમે કરશો ને એટલે તમારે 4 મહિનામાં 8 સબ્જેક્ટ તમારો કમ્પ્લીટ થઈ જશે, બરોબર. સાથે સાથે કરંટ અફેર તમારું 1 કે 1.5 વર્ષનું કમ્પ્લીટ થઈ જશે. હવે એ કર્યા પછી સાથે સાથે તમારે શું કરવાનું છે, આ તો ખાલી સિલેબસ કવર થયો. તમારે છે ને ટેસ્ટ ઉપર બહુ વધારે ધ્યાન દેવું પડે. કારણ કે જેમ તમે ટેસ્ટ દેશો ને તમને તમારે ખબર કેમ પડશે કે ભાઈ 100 ક્વેશ્ચન છે, મેં બંધારણમાં આખું વાંચ લીધું, મને બધું યાદ છે. હવે તમે 100 ક્વેશ્ચન અટેમ્પ કરશો તો તમને ખબર પડશે ને કે ભાઈ 80 જ મારે તો આવ્યા છે, તો આ 20 ગયા ક્યાં, બરોબર. હવે એ 20 ક્યાં ગયા ને, તો એ તમને અમુક એવા ટોપિક હશે, બરોબર, કે જે ક્યાંય તમને વાંચવામાં આવ્યા જ નહીં હોય. તમે જે પણ કઈ બુક ફોલો કરતા હશો ને તો એ તમને ટેસ્ટ હેલ્પ કરશે એ ટોપિક કવર કરવામાં, અને સ્ટીલ તમે આવડતો હશે અમુક એવા ટોપિકમાં તમે મિસ્ટેક કરીને આવશો. તો એ ના થાય એના માટે ટેસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં કોઈ ધ્યાન જ નથી દેતું, આપણે ખાસ કરીને ગુજરાતમાં, બરોબર. તો ટેસ્ટ સિરીઝ એટલી મહત્વની છે. સાથે સાથે તમારે શું કરવાનું, જાજા નહીં, કારણ કે હવે આપણી પાસે ટાઈમ નથી, તો તમારે ડેઈલી 2 થી 3 આન્સર તો લખી શકો ને. અને આની મીન્સ તો 100 માર્ક્સનું ક્વેશ્ચન પેપર છે. યુપીએસસી ની જેમ હોય 250 માર્ક્સનું હોય, બરોબર, અને 150 ને 250 વર્ડમાં તમારે લખવાના હોય ક્વેશ્ચનના આન્સર. બહુ વસ્તુ અલગ છે કે ભાઈ તમારે વધારે ટાઈમ દેવો પડે. રોજના 2 થી 3 ક્વેશ્ચન લખવામાં અડધી કલાકથી વધારે ટાઈમ તમારો નહીં જાય. રોજ એટલા ક્વેશ્ચન લખશો એટલે તમારે 4-5 મહિને તમને તમારું આન્સર રાઇટિંગ એક લેવલ સુધી પહોંચી જશે. ઉત્તર લેખનમાં બધાની તકલીફ જ એટલે પડે છે કારણ કે કોઈને મેથડ નથી ખબર, અને બધાને કેવું છે કે અઠવાડિયા 10 દિવસમાં શીખી જવું છે, એવું નથી. કોઈ દિવસ અઠવાડિયા 10 દિવસમાં તમે આન્સર રાઇટિંગ ના શીખી શકો. તમારી એને આખી પદ્ધતિ ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે ઇન્ટ્રોડક્શનમાં શું લખી શકીએ, બોડી કેવી રીતે લખવાની, કન્ક્લુઝનમાં શું લખવાનું. ઇન્ટ્રોડક્શન આપણું એવું હોવું જોઈએ કે ભાઈ એક્ઝામિનરને આપણે આન્સર વાંચવા માટે મજબૂર કરી દઈએ. એક મૂવીનું ટ્રેલર ટાઈપ તમારે એમાં બતાવવું પડે કે ભાઈ આખા આન્સરમાં આગળ આ આવવાનું છે, એ તમને અમે ઇન્ટ્રોડક્શનમાં કહી દઈએ છીએ. બોડીમાં તમારે બધા ફેક્ટર લખવા પડે, બરોબર. પોલિટિકલ ફેક્ટર, ઇકોનોમિકલ ફેક્ટર, સાયન્સ એન્ડ ટેકનોલોજીકલ, કલ્ચર, સોસાયટી, એવા બધા ફેક્ટર લખવા પડે. પોઝિટિવ અને નેગેટિવ બે પાસા લખવા પડે. ને કન્ક્લુઝનમાં તમારે કંઈક સોલ્યુશન બેઝ કન્ક્લુઝન લખવું પડે, બરોબર. તો તમને પ્રોપર માર્ક મળે. અને આ વસ્તુ આવતા છે ને 4 થી 6 મહિનાનો ટાઈમ થઈ જાય. તો 4 મહિને તમે આન્સર રાઇટિંગમાં સમજી લો કે 50% એ પહોંચી ગયા ને, તો પ્રિલિમ્સ પછી આપણી પાસે ઇનફ ટાઈમ હોય છે. કારણ કે જીપીએસસી નું ખાતું હવે જે પ્રમાણે આપણે જોઈએ છે, મિનિમમ 6 મહિના તો પ્રિલિમ્સ પછી મેઇન્સમાં આવે છે ને આવે જ છે. આ 6 મહિના આપણે જેટલું વાંચ્યું છે, બરોબર, એને આપણે આન્સરના ફોર્મમાં લખવાનું છે. એટલે તમને એસટીઆઈ બનતા કોઈ રોકી ના શકે જો આ મેથડ તમે ફોલો કરી લ્યો તો. આના માટે તમારે છે ને ડેડિકેટેડ મેન્ટરશિપ અથવા તો ટાઈમ ટેબલ કે ગ્રુપ જોઈએ. આ 3 વસ્તુ ન હોય તો તમારી કન્સિસ્ટન્સી ના જળવાય. કન્સિસ્ટન્સી ના જળવાય તો રિવિઝન નહીં થાય, બરોબર. રિવિઝન ન થાય તો આ બધું ભેંસ ભાગોડે ને છાસ છાગોડે, બરોબર, એના જેવું થાય. કાંઈ મતલબ નથી. વ્યવસ્થિત તૈયારી કરો ને તો એક આયોજન સાથે કરવી જોઈએ. એના જ માટે આપણે એક એસઆઈટી નો નવો કોર્સ હમણાં લોન્ચ કરીએ છીએ, બરોબર. આ આપણે 15 ઓગસ્ટની ઓફર પણ ચાલે છે, તમે જોઈ શકો છો. એમાં આપણે શું કરશું તો કે ભાઈ હરેક વિદ્યાર્થી જેટલા પણ આપણા સ્ટુડન્ટ હશે એની સાથે 1 to 1 બેસી અને એને એના ટાઈમ પ્રમાણેનું આખું ટાઈમ ટેબલ બનાવશું, બરોબર. અને ડેઈલી એને ટાસ્ક આપશું કે ભાઈ તારે આટલું કરવાનું છે. સાંજે એનું ફોલોઅપ લેવામાં આવશે. અને સેટરડે સન્ડે આપણે કરંટ અફેર જે મેં રીતે કીધું ને કે ભાઈ આપણે એક સેક્શન ભણીએ છીએ, તો એ સેક્શનનું ધારો કે પોલિટી ભણીએ છીએ, બંધારણ, તો આખા વર્ષનું બંધારણનું જેટલું કરંટ અફેર હશે એ બધું કવર કરશું. એવી રીતે આપણે 1 થી 1.5 વર્ષનું કરંટ અફેર પણ કવર કરી લેશું, સાથે સાથે સ્ટેટિક, અને તમને ફાયદો મળે, તમે એક્ઝામ ક્રેક કરી શકો એવી રીતે આપણે આ કોર્સ ડિઝાઇન કર્યો છે, બરોબર. તો જોડાવા માટે તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, બરોબર. 9909555667. અત્યારે ઓફર ચાલે છે તો લાભ લઈ લો. અને આવો કોર્સ તમને ક્યાંય નહીં મળે, બરોબર. માર્કેટ આખામાં ફરી લેજો, ક્યાંય તમને આવી રીતની આવી ફેસિલિટી અથવા તો આટલું ડિટેલમાં તમને કોઈ નહીં સમજાવે, બરોબર. ડેમો લેક્ચર તમારે જોવા હોય તો જોઈ જ શકો છો. બાકી જે કોઈ પણ ડાઉટ હોય તો તમે આ નંબરમાં ફોન કરી અને પૂછી શકો છો, બરોબર. થેન્ક યુ વેરી મચ. આજ માટે એટલું જ.